નમસ્કાર દર્શક મિત્રો, જર્ની મૂવીના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો છે એ હરસિદ્ધિ માતા મંદિર, જે દ્વારકાથી 65 કિલોમીટરના અંતરે આવેલું છે. દ્વારકાથી આપણે જ્યારે સોમનાથ જતા હોઈએ પોરબંદર, ત્યારે વચ્ચે આ તીર્થ આવે છે, હરસિદ્ધિ માતા મંદિર. અહીંયા અમે લોકો દ્વારકાથી નીકળ્યા ત્યારે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા. અહીંયા અમે આવ્યા તો ખ્યાલ આવ્યો કે મંદિર 9 વાગે જ્યારે પ્રથમ આરતી થાય ત્યારે જ ઓપન ખુલે છે. ત્યાં સુધી અમે લોકો દરિયા કિનારે અહીંયા આવ્યા અને દરિયા સૂર્યોદય થતો હતો તે અમે નિહાળવા અહીંયા આવ્યા અને અહીંયા ખૂબ જ મજા આવી. આ દરિયા કિનારે તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને ચોખ્ખું પાણી નજરે પડે છે દરિયાનું. અમે લોકો ખૂબ મોજ મસ્તી કરી અને પછી 9 વાગે એટલે આરતીના સમયે અમે લોકો મંદિરે દર્શન કરવા માટે ગયા. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો લાઇક અને શેર જરૂર કરજો. તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો. અને આ દરિયો તમે જોઈ શકો છો, ખૂબ જ ચોખ્ખું પાણી પણ તમને નજરે પડે છે અહીંયા. वीडियो चालू है. અને આરતી જે છે એ લગભગ 1 કલાક જેવી ચાલતી હોય છે. અહીંયા હરસિદ્ધિ માતા મંદિર ગુજરાતની અંદર ગાંધીવી નજીક આવેલું છે. દ્વારકાથી સોમનાથ જતા વચ્ચે આવે છે. અને બીજું મંદિર જે આવેલું છે એ ઉજ્જૈનમાં આવેલું છે, જે આપણો મહાકાલ દર્શન કરવા જઈએ ત્યાં આવેલું છે. અને એવું પણ કહેવાય છે કે સવારની વેળાએ માતાજી અહીંયા આ મંદિરે હોય છે. હરસિદ્ધિ માતા આપણા ગુજરાતમાં આવેલું છે ત્યાં મંદિરે. અને બપોર પછી જે છે સાંજની આરતી સમયે ઉજ્જૈનમાં માતાજી હાજર હોય છે. અત્યારે હાલ આરતીની દર્શનની લાઈન છે, એટલે અત્યારે હાલ ખૂબ જ સંખ્યામાં લોકો આરતીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.